ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાજકીય પક્ષોએ રાત્રિના સમયે પ્રચાર શરૂ કર્યો છે। છોટાઉદેપુર લોકસભાના ભાજપાના ઉમેદવાર જશુ રાઠવાની નર્મદા જિલ્લામાં રાત્રિ સભાઓ શરૂ કરી છે। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો અંતિમ સમય ચાલી રહ્યો છે, ત્યારે 7મી મેના રોજ ચૂંટણી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ છેલ્લા સમયે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને હાલ ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાત્રિના સમયે પ્રચાર શરૂ કર્યો। જો કે મતદારોને રીઝવવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। આજે નાંદોદ વિધાનસભામાં છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા સવારે 7 વાગ્યાથી પ્રચારમાં લાગ્યા છે। સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ નાંદોદ વિધાનસભામાંથી 1 લાખ કરતાં વધુ લીડ અપાવવા માટે કમર કસી છે। રાજપીપળા સહિત ગામડાઓમાં આદિવાસી મતો લેવા ખાટલા બેઠકો અને જાહેર સભાઓ યોજી રહ્યા છે અને લોકોના ઘરે ઘરે જઈને ખાટલા બેઠકો કરીને ફળિયામાં બેઠકો કરી પ્રચાર કરી રહ્યા છે અને જે નેતાઓ રાત પડેને ઘરે જતા રહે છે, પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર સહિત ગામડાઓમાં પ્રચાર તેજ કરી રહ્યા છે। સાથે જિલ્લા ભાજપ પ્રમુખે પણ ડેડિયાપાડાના ચૈતર વસાવા પર પણ પ્રહાર કરતા જણાવ્યું કે આ મહિનો ચૈતર મહિનો ચાલી રહ્યો છે અને 7 તારીખે ચૈતર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે, એટલે આપનો ચૈતર પણ પૂર્ણ થવાનો છે, એટલે આ ભાજપનો ભગવો હવે ફરી ભરૂચ લોકસભામાં લહેરાશે। આદરણીય નરેન્દ્રભાઈ માટે, ભારતીય જનતા પાર્ટી માટે અને દેશના વિકાસ માટે મત માગી રહ્યા છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે। આ છોટાઉદેપુર લોકસભા સૌ કાર્યકર્તાઓની મહેનતથી અમે લોકો 5 લાખ કરતાં વધારે લીડથી જીતીશું। અત્યારે અમે આજની કેટલી ડિગ્રી છે મને ખબર નથી, કે ડિગ્રી જેવું દેખાતું નથી, પણ તમામ કાર્યકર્તાઓ આજે અમને બપોરે 1 વાગ્યે ને 2 વાગ્યે પણ ખૂબ આવકાર્યા છે અને પ્રેમથી અમારું સ્વાગત પણ કર્યું છે, એટલે તાપ જેવી કોઈ વસ્તુ જ નથી। એ તો ગમે તેટલા સિનિયર હોય, ચૂંટણીની અંદર હરીફ જ હોય છે, એટલે અમે અમારી રણનીતિ પ્રમાણે કામ કરીશું। શું રણનીતિ ખાસ? બસ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા, પેજ પ્રમુખ, પેજ કમિટીના સભ્યો, બૂથ સમિતિના સભ્યો સાથે મળીને નીચે સુધી જઈશું પ્રજા વચ્ચે। કક્ષાએ ગામડાના લોકો દિવસ દરમિયાન મજૂરીએ જતા હોય છે, ગરમીનો પણ સમય છે, લગ્નની પણ સિઝન છે। આ સંજોગોમાં બધા જ મતદારો ઘેર મળે એ હેતુને ધ્યાનમાં રાખીને મારી તમામ કાર્યકર્તાઓની ટીમ ખાટલા બેઠકો કરે છે। દરેક ફળિયામાં જઈને મતદારોનો સીધો સંપર્ક કરીએ છીએ। સ્લીપો વેચવાનું કામ પણ અમે શરૂ કર્યું છે। ઘરે ઘરે બધા જ આગેવાનો જઈ અને સ્લીપો વેચવાનું કામ પણ અમે આ રાત્રિના સમય દરમિયાન કરી રહ્યા છીએ। 1 લાખ કરતાં પણ વધારે મતોથી નાંદોદ વિધાનસભા પણ જીતવાના છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ અમે જીતવાના છે। આમ પણ આ ચૈત્ર મહિનો ચાલે છે, ચૈતર મહિનો 7મી તારીખે પૂરો થાય છે, એટલે ચૈતર 7મી તારીખે પૂરો થાય છે।